પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ સુધારા કાયદાના વિરોધમાં થયેલી હિંસા બાદ પોલીસે 22 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા 22 લોકોમાંથી 8 ગુનેગારોની વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મંગળવારથી દેશભરમાં વકફ સુધારો કાયદો લાગુ કરાયો હતો. પછી મુર્શિદાબાદ જિલ્લાના જાંગીપુર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ કરાઈ હતી. આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ છે. 8 એપ્રિલે વકફ કાયદાના વિરોધ દરમિયાન વિરોધીઓ દ્વારા ઘણા વાહનોને આગ લગાવવામાં આવી હતી. આમાં પોલીસ વાહનોનો સમાવેશ થાય છે. અથડામણ દરમિયાન વિરોધીઓએ પથ્થરમારો કર્યો, જેમાં ઘણા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. વકફ સુધારા બિલ પસાર થયા પછી સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 12 અરજીઓ દાખલ કરવામાં આવી છે. કોર્ટે આ અંગે 16 એપ્રિલ સુધી સુનાવણી થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે 75થી વધુ દેશો પર જેવા સાથે તેવા એટલે કે રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ માટે રોકી દીધો છે. આ તેમના નિર્ણય સાથે જ અમલી થઈ ગયો છે. જોકે તેમણે આ છૂટમાં ચીનનો સમાવેશ નથી કર્યો, પરંતુ તેના પર ટેરિફ 104%થી વધારીને 125% કર્યો છે. ટ્રમ્પે આ કાર્યવાહી ચીન દ્વારા લગાવવામાં આવેલા જવાબી 84% ટેરિફ બાદ કરી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ચીને વૈશ્વિક બજાર પ્રત્યે આદર દર્શાવ્યો નથી, એટલા માટે હું તે ટેરિફ વધારીને 125% કરી રહ્યો છું. મને આશા છે કે ચીન ટૂંક સમયમાં તે સમજી જશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂંટવાના દિવસો પૂરા થઈ ગયા છે. યુરોપિયન યુનિયને બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર વળતો પ્રહાર કરીને ઘણા યુએસ ઉત્પાદનો પર 25% સુધીના ટેરિફને મંજૂરી આપી હતી. આ દ્વારા EU અમેરિકા પર કરાર પર પહોંચવા માટે દબાણ લાવવા માંગે છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલ્ફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્ન કલાકારોની ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલ્ફોસ મળી આવતા અફરાતફરી મચી હતી. ઉતાવળે રત્ન કલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવારે ખસેડ્યા હતા, જેમાંથી 6ને ICUમાં દાખલ કર્યા હતા. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ BNS 109(1) ની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં CCTV નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યાની શંકા છે, જેથી પોલીસે FSLની ટીમ બનાવીને અસરગ્રસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્ન કલાકારોના નિવેદન નોંધશે. રાજસ્થાનના બારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હોટ એર બલૂન શો દરમિયાન બાંધેલા દોરડાથી કર્મચારી લટકીને હવામાં જતો રહ્યો. આ દરમિયાન બલૂન સાથે બાંધેલું દોરડું તૂટી ગયું અને કર્મચારી લગભગ 80 ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું. બારણ જિલ્લાનો આજે સ્થાપના દિવસ છે. આ દિવસને લઈને 3 દિવસના મહોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. આજે જિલ્લાની સ્કૂલના નાના બાળકોને હોટ એર બલૂનમાં બેસાડવાના હતા. સવારે હોટ એર બલૂનનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય રાધેશ્યામ બેરવાએ કર્યું હતું. તેઓ તેમના થોડા સાથીઓ સાથે હોટ એર બલૂનમાં બેઠા હતા. કર્મચારીને તાત્કાલિક શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. આ પછી પોલીસે ગોડાના રહેવાસી વાસુદેવ ખત્રીના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખ્યો. સમગ્ર રાજ્યમાં હવે ટ્રાન્સપોર્ટ વાહનો માટે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે, જેમાં જો તમે રાજ્યના કોઈપણ ટોલ પ્લાઝા પરથી પસાર થાવ છો તો હવે ફાસ્ટેગની જેમ તમારા ટ્રાન્સપોર્ટ વાહનની માહિતી સર્વર સાથે કનેક્ટ થઈ હવે ઇન્સ્યોરન્સ, PUC અને ફિટનેસ વગરના વાહનોને ઈ-ડિટેક્શન દ્વારા સીધા ઈ-મેમો જનરેટ થશે. ત્યારે હવે રાજ્યભરમાં તમારું ટ્રાન્સપોર્ટ વાહનને લઈ જાઓ છો તો ચેતી જજો. આગામી દિવસોમાં આ સિસ્ટમમાં ખાનગી વાહનોને પણ સમાવેશ કરવામાં આવશે. વડોદરા સહિત રાજ્યભરના 80થી વધુ ટોલ પ્લાઝા પર આ ઈ-ડિટેક્શન મેમોની શરૂઆત થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે આ માત્ર ટ્રાન્સપોર્ટ વાહનો માટે હાલ શરૂ કરાયું છે. સમગ્ર રાજ્યમાં ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઇન્સ્યોરન્સ, PUC અને ફિટનેસ હોય તો ટોલ પ્લાઝા પરથી વાહન પસાર થશે. ગીર સોમનાથ LCBએ સંઘ પ્રદેશ દીવથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. બાતમીના આધારે પોલીસે ઉના HD શાહ સ્કૂલ નજીક એક બોલેરો પિકઅપ વાનને રોકી તપાસ કરતા પોલીસને પ્લાસ્ટિકના કેરેટમાં શાકભાજી નીચે છુપાવેલો વિદેશી દારૂ મળ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઉનાના કોડીવાડા વિસ્તારમાં રહેતા અરવિંદ ઉર્ફે બકાલીની ધરપકડ કરાઈ છે. પોલીસે વાહન અને 26 બોટલ વિદેશી દારૂ સહિત કુલ ₹3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેડ પંથકમાં દર વર્ષે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે નદીઓમાં પૂર આવે છે, જેના કારણે વિસ્તારની નદીઓ ગાંડીતુર બને છે અને ખેડૂતોના ખેતરમાં નજીક બનાવેલા પાડાઓ પણ તૂટી જાય છે, જેના કારણે ખેડ વિસ્તારમાં ખેડૂતોની હજારો વીઘા જમીનનું ધોવાણ થાય છે. ગત ચોમાસામાં તૂટેલા પાડા 1 વર્ષ વીતી ગયા છતાં પણ તૂટેલી હાલતમાં જ છે.
ત્યારે આજે ઘેડ વિસ્તારના ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા વ્યક્ત કર્યા છે. તંત્ર દ્વારા 1 વર્ષ વીતવા છતાં પણ આ પાળા રિપેર ન કરાતા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. આ વિસ્તારમાં પાણી આવે છે ત્યારે મંત્રીઓ અને તંત્ર ફિલોસોફી કરવા પહોંચે છે, પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી તેવા આક્ષેપો પણ ખેડૂતોએ કર્યા છે. મોડાસાના મોહનપુરા કંપા ગામમાં વીજલાઇનમાંથી તણખા જરવાથી ખેડૂતના ખેતરમાં મોટી દુર્ઘટના બની હતી. સંદીપભાઈ વિઠ્ઠલભાઈ પટેલના ખેતરમાંથી પસાર થતી વીજલાઇનમાં તણખા જડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ખેતરમાં લણણી કરીને ખડામાં રાખેલો 150 મણ દિવેલાનો પાક આગમાં બળીને ખાખ થઈ ગયો. આ ઉપરાંત ઘઉંના ભૂસાને પણ આગ લાગતા અંદાજે 25,000 રૂપિયાનું વધારાનું નુકસાન થયું. ઘટનાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ દોડી આવી હતી. ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોટાભાગનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ખેડૂત સંદીપભાઈએ વીજ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં એક જગજારી ચુકાદો આવ્યો છે. રાજુલા ડિસ્ટ્રિક્ટ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો કોર્ટે બાળકી સાથે અડપલા અને અપકૃત્યના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ ફટકારી છે. કુંભારિયા ગામમાં 2020માં બનેલી આ ઘટનામાં 4 વર્ષની બાળકી સાથે દુકાનદારે અડપલા અને અપકૃત્ય કર્યું હતું. આરોપી જયસુખ ધનજી કડેવાડે બાળકીને લલચાવીને દુકાનમાં બોલાવી હતી. ત્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. બાળકી ઘરે પહોંચતા પરિવારને આ અંગે જાણ થઈ હતી. પરિવારે ડુંગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ BM શિયાળે ધારદાર દલીલો કરી હતી. કોર્ટે આરોપીને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 8 હેઠળ દોષિત ઠેરવ્યો છે. 20 વર્ષની સજા અને 15,000નો દંડ પણ ફટકાર્યો છે. ગત મોડી રાત્રે માધાપરમાં આત્મારામ સર્કલ નજીક એક મોટી ઘટના બની હતી. એકે ઓટો બ્રોકરની આજુબાજુની ઝાડીમાં અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘટના સ્થળે પાર્ક કરેલી લગભગ 10 જેટલી ગાડીઓમાંથી 4 ગાડીઓ આગની ચપેટમાં આવી ગઈ હતી. આગ લાગેલી કારોમાં એક CNG ગાડી પણ હતી. ફાયર કંટ્રોલ રૂમમાં કોલ આવતા જ તાત્કાલિક ફાયરનો કાફલો દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો હતો. ટીમે બાકીની ગાડીઓને આગની ચપેટમાં આવતી બચાવી લીધી હતી. આ રેસ્ક્યુ ઓપરેશનમાં DCO મહમદ જત, DCO ગઢવી રવિરાજ, DCO જગદીશ દનીચા તેમજ ફાયરમેન રમેશ ગાંગલ, રફીક ખલીફા અને વાઘજી રબારી સામેલ હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.